સાગબારા અને તેના આજુબાજુના વિસ્તારમાં ચાલી રહેલા છેલ્લા કેટલાય સમયથી જે વિરોધ ચાલી રહ્યો છે, આ વિરોધને લઈને હવે સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે અને મનસુખ વસાવા એ વન વિભાગના અધિકારીઓને અંગ્રેજ કહી દીધા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભરૂચના સાંસદ મનસુખ વસાવા જે છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજનો જે વિરોધ ચાલી રહ્યો છે, ખાસ કરીને જળ જમીન અને જંગલનો મુદ્દો છે અને મુદ્દાને લઈને આદિવાસી સમાજની સાથે છે, એમની સાથે વિરોધ પણ કરી રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જે ખેડૂતો વિરોધ ઉપર બેઠા છે, એમનું તંત્ર સાંભળતું કેમ નથી, એમના ઉપર ધ્યાન કેમ નથી આપવામાં આવી રહ્યું, અને આખી બાબતે હવે મનસુખ વસાવાનો પારો છટક્યો છે વન વિભાગ ઉપર. આ સમગ્ર બાબતને લઈને સૌપ્રથમ મનસુખ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. ખાસ કરીને જે સાગબારાના ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે, આજે 9 દિવસ થઈ ગયા. એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે 10 તારીખે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જે લીલાબેન વસાવા છે ભાજપના નેતા, તેઓ ભૂખ હડતાલ ઉપર બેઠા છે, એમને અન્નનો ત્યાગ કર્યો છે, પરંતુ હજી સુધી એમને કોઈ પણ પ્રકારે તંત્ર દ્વારા કોઈ મેડિકલ સહાય નથી આપવામાં આવી રહી. લીલાબેનની વાત બીજી બિલકુલ સાચી વાત છે. આજે જંગલની જમીન સાગબારા તાલુકાના જે આદિવાસી ખેડૂતો છેલ્લા 20 વર્ષથી ખેડતા હતા, પણ કોકનો કોક બાના હેઠળ જંગલ ખાતા સુરત જિલ્લાના ડીએફઓ અને એસીએફ બધા ભેગા મળી અને આ 2 વર્ષથી આ જંગલની જમીન એ ખેડતા અટકાવી દીધા છે. અને જે તે સમયે પણ મુકેશ પટેલ વન મંત્રી હતા ત્યારે હું જાતે આ ખેડૂતો સાથે ગયો છું, ત્યારે પણ જે રિઝલ્ટ આવવું જોઈએ નથી આવ્યું. ત્યાર પછી વન મંત્રી બદલાયા, અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ સાથે પણ મીટિંગ કરી, રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળી સાથે પણ મીટિંગ કરી, આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ સાથે પણ અમે મીટિંગ કરી, પણ જે રીતના પોઝિટિવ રિઝલ્ટ આવવું જોઈએ તે એ આવતું નથી. અને આજે 9 દિવસ થઈ ગયા છતાં પણ આજે જિલ્લાનું વહીવટી તંત્ર ધરણા પર બેઠેલા લોકોની સ્વાસ્થ્ય શું છે, કેવી એ ખરેખર એની જવાબદારીમાં હોય છે, પણ છતાં પણ કોઈક રીતના કઈ જિલ્લાનું વહીવટી તંત્ર જંગલ ખાતાના દબાણમાં આવીને કોઈ પણ પ્રકારનું જે ચેકિંગ કરવું જોઈએ મેડિકલ એ રીતના એ જવાબ પણ ત્યાં આવતો નથી. ગઈકાલે હું વિઝિટમાં મુલાકાત માટે ગયો હતો, 15મી ઓગસ્ટનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી, અને હું ત્યાં વિઝિટમાં ગયો ત્યારે પણ આ રીતના રજૂઆત કરી છે. અને આજે જે પણ પ્રકારનો અને આ લોકો સાથે ન્યાય કરવો હોય એ તાત્કાલિક કરવો જોઈએ. ઘણો બધો 9 દિવસ થઈ ગયા છે અને પેલા સામે જે બીજા વિરોધ કરનારા ઉમરપાડા તાલુકાના લોકો જે વિરોધ કરે છે, હવે એ લોકોને જંગલ ખાતાવાળા છાવરે છે, એને જંગલ જમીન ખેડવા દે, એ લોકો 20 વર્ષથી ખેડે છે ને સાગબારાના તાલુકાના 20 વર્ષથી ખેડે છે. જો ઉમરપાડા તાલુકાના લોકોને જંગલ ખાતું ખેડવા માટે સંમતિ આપતું હોય તો પછી એને સાગબારાના લોકો પણ ખેડવા દેવું જોઈએ. આ જંગલ ખાતાની બેધારી નીતિ નહીં ચાલે. ગુજરાતમાં કાયદો બધા માટે સરખો હોઈ શકે. એ આદિવાસી છે, આ આદિવાસી છે, આ 20 વર્ષથી ખેડતા આવેલા છે, પેલા લોકો 20 વર્ષથી ખેડતા આવેલા છે, તો જંગલ ખાતા વાળા એ તો ખરેખર આદિવાસીઓને બંનેને સંગઠિત કરવા જોઈએ અને જે વનની જે પોલિસી તે સમજાવવું જોઈએ. તો આ પ્રકારના સાગબારાના લોકોને ડરાવી, ધમકાવી, બીવડાવીને દબાવવા માંગે છે જંગલ ખાતું, પોલીસનો એસઆરપી નો સહયોગ લઈ અને પેલા લોકોને છૂટો આપે છે. અને રેલી જે નીકળી 2 દિવસ પહેલા ઉમરપાડા તાલુકાના એ જંગલ ખાતાના અધિકારી ડીઓપો ને એસીએફ ના પ્રયત્નોના કારણે એમના માણસો ઠેર ગામે ફર્યા કે રેલીમાં આ જંગલ ખાતું આ પ્રકારના ધંધા કરે, આદિવાસીમાં મતભેદ ઉભા કરે, આદિવાસીઓને અંદર લડાવવાના ધંધા કરે. અંગ્રેજોની જેમ અંગ્રેજીનો વાઇસરોય સુરતમાં બેઠેલો ડીઓપો વાઇસરોય, હું તો કહું વાઇસરોય છે, એ આજે આદિવાસીમાં ભાગલા પડાવે છે. એ દેશી અંગ્રેજ છે એ ડીઓપો, એનો એસીએફ બંને અંગ્રેજોનો ઓલાદ છે, હું તો માનું છું. જી, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. જી. આખી બાબતને લઈને મનસુખ વસાવા દ્વારા વન વિભાગના અધિકારીઓને સીધા જ કાળા અંગ્રેજ કહી દેવામાં આવ્યું છે અને કહી દેવામાં આવ્યું છે કે આ લોકોનું સાંભળતા જ નથી.
ખાસ કરીને વન વિભાગ અને અહીંયા ભાજપના જ અનેક મંત્રીઓ, એ પછી નરેશ પટેલ હોય, પ્રવીણ માળી હોય, આ મંત્રીઓ ઉપર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને કહી દેવામાં આવ્યું છે કે મંત્રીઓ પણ નથી સાંભળતા, ના તો તંત્ર સાંભળે છે. હવે જોવાનું એ રહેશે કે આખી બાબતે અંત શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.